જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 22 વ્રતના નિયમો તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ઋષિ વાલ્મીકી રાજા દધધન્વાને પુરુષોત્તમ પૂજા વિધિ કહી છે। તો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 22 વ્રતના નિયમો। દધધન્વા રાજાએ વંદન કરી વાલ્મીકીને પૂછ્યું, હે મુનિવર, આ વ્રતના નિયમો ક્યાં ક્યાં? ઋષિએ કહ્યું, પુરુષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, શ્વેત, ધાન્ય, તલ, જવ, વટાણા, ડાંગ, કંદમૂળ, કાકડી, કેળા, સિંધવ, દહીં, દૂધ, ફણસ, આંબો, હરડે, સૂંઠ, જીરું, સોપારી, આંબળા, આંબલી, ગોળ વગેરે ખાવા। માંસ, મધ, અડદ, રાઈ, તેલનો ત્યાગ કરવો। પરદ્રોહ, પારકાનું વન, પરસ્ત્રીગમન અને તીર્થ સિવાયના અન્ય પ્રવાસો ન કરવા। દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, નારી, રાજા, મહાત્મા અને આ વ્રત કરનારની નિંદા કરવી નહીં। જાયફળ, મસૂર, વાસી ખોરાક, ગાય, ભેંસ કે બકરી સિવાયનું દૂધ, તાંબાના વાસણમાં મૂકેલું દૂધ, મશકના પાણીનો ત્યાગ કરવો। આ વ્રતમાં સર્વે સ્ત્રી પુરુષોએ બ્રહ્મચર્ય પાલન કરવું। ચોથા પહોરે પાતાળમાં જમવું। રજસ્વલા સ્ત્રી, મલેચ્છ, પતિત, નાસ્તિક, વેદની નિંદા કરનાર સાથે બોલવું નહીં। સૂતકીનું કે બીજી વાર રાંધેલું કે દાજેલું અન્ન ખાવું નહીં। કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડા, મૂળો, સરગમ ખાવા નહીં। ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ચાંદ્રાયણ આદિ વ્રત કરવા। પડવાના દિવસે કોળું, બીજને દિવસે રીંગણ, ત્રીજના દિવસે પુષ્પના શાક, ચોથે મૂળા, પાંચમે નીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વે ફળોનું શાક, આઠમે આમળા, નવમે નાળિયેર, દસમે દૂધી, 11 પંડોળું, 12 બોર, 13 કાળા રીંગણ, 14 વેલનું શાક, પૂનમે પાણીમાં થનાર શાક ન ખાવા। જે ચીજનો નિયમ લીધો હોય તે વસ્તુ સુપાત્રને આપ્યા સિવાય ખાવી નહીં। આ બધાનું ઉત્તમ ફળ આ વ્રત કરનારને પ્રાપ્ત થાય છે। શક્ય હોય તો આખો માસ ઉપવાસ કરવો, તેમ ન થાય તો માગ્યા વિનાના ઘી કે દૂધ પર રહેવું, ફલાહાર કરવો। વ્રત શરૂ કર્યાના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી કૃષ્ણનું સ્મરણ કરી નિયમનો સંકલ્પ કરવો અને નિયમપૂર્વક શ્રીમદ ભાગવત સાંભળવું। 1,00,000 તુલસી પત્રથી શાલિગ્રામની પૂજા કરવી। આ માસના વ્રતથી માનવીને 100 યજ્ઞનું ફળ મળે છે। યમદૂતો પણ તેનાથી ગભરાય છે। તેને આદિ વ્યાધિ કે ઉપાધિ નડતી નથી। દરિદ્રતા દૂર થાય છે। સુખ, સંપત્તિ, સંતાન, કીર્તિ મળે છે। ભૂત, પ્રેત, પિશાચનો ભય રહેતો નથી અને તે માનવી અનેક સુખો ભોગવી વૈકુંઠ જાય છે। તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસ કથા અધ્યાય 22 વ્રતના નિયમો। હવે આપણે સાંભળીએ આજની વાર્તા, મેના વ્રત। હિમાલયના કૈલાશ શિખર ઉપર શંકર પાર્વતી બેઠા છે। બંને વચ્ચે અલૌકિક ચર્ચા ચાલે છે। માતા પાર્વતી લોક કલ્યાણ અર્થે પ્રશ્ન પૂછે છે। મહાદેવજી એમની શંકાઓનું સમાધાન કરે છે। આમ રસપૂર્વક આદરથી આનંદ થાય છે। થોડા સમયે મહાદેવજીને ધ્યાનમાં બેસવાનો સમય થતો, તેથી તેઓ સમાધિષ્ઠ થયા। પાર્વતીજી ઉઠીને સોનાના હિંડોળે બેઠા। ભગવતીને સતી અરુંધતીનું આગમન થયું। પાર્વતીજીએ માન આપી સ્વાગત કર્યું। અંદરથી આસન આપી બેસાડ્યા છે। ફલાહાર કરાવી જલપાન કરાવ્યું છે। પછી આગમનનું પ્રયોજન પૂછ્યું છે। ત્યારે અરુવંતીજી કહે, દેવી, 12 માસમાં આવતા તમામ વ્રતો આપે મને મહિમા કહ્યો, વ્રત વિધિ બતાવી છે, તેનું ફળ કહ્યું છે, પરંતુ મારી જિજ્ઞાસા તૃપ્ત થતી નથી, તેથી આપની પાસે આવી છું। કૃપા કરી મને આપ અધિક માસ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ તથા એનો મહિમા જણાવો। પાર્વતીજીએ અરુંધતીજીની ઈચ્છા જાણી કહ્યું, હે સતી, અખંડ સૌભાગ્ય તેમજ સંતાન સંપત્તિ પ્રાપ્તિ કરવા આ પુરુષોત્તમ માસની વ્રત વિધિ તમને જણાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો। સતી અરુંધતી કહે, દેવી, આપ વ્રત અને તેની વિધિ કહેતા પ્રથમ મને વ્રત મહિમા સંભળાવો। પાર્વતીજી કહે, હા સતી, પ્રથમ હું એ જ કહીશ
એક સમયે ભગવાન અને હું જુઠ્ઠું રમતા હતા. તેવા સમયે મારી પૂજ્ય માતા મેનાવતી પધાર્યા અને આનંદપૂર્વક માં દીકરી અમે કઈ કેટલી વાતો કરી. એ વાતો ચાલતી હતી ત્યાં જ મારી માતા બોલ્યા, દીકરી, અમારે જન્મ લઈ તે તારા પિતા અને મને ધન્ય બનાવ્યા. પૃથ્વી પાતાળ અને દેવલોકમાં તારી કીર્તિના યશોગાન થવા લાગ્યા. તે સાથે તારી પૂજા અર્ચના થવા લાગી, તારા વ્રત વર્તુળા થવા લાગ્યા ને દરેક સ્થળે તારો જય જયકાર થઈ રહ્યો છે. પરંતુ એમાં મારું ક્યાંય સ્થાન નથી. મને કોઈ યાદ કરતું નથી. તું જગતજનની કહેવાય અને જનજનનીને કોઈ યાદ ના કરે. 12 માસ દરમિયાન એક પલ માટે પણ મને તારું ધ્યાન પૂજા કરવાનો મોકો મળ્યો નથી. હે અરુંધતી, મારી માતા મેનાવતીના મારા પ્રત્યેની અપાર સ્નેહભરી વાણી સાંભળી હર્ષ પામતા મેં ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત તથા તેની વિધિ બતાવી મહિમા કહી સંભળાવ્યો અને કહ્યું હતું કે માતા, આ વ્રત પૂરા ભક્તિભાવથી તમે કરજો. આમ પાર્વતીજીના મુખેથી અધિક માસના વ્રતનો મહિમા સાંભળી અરુંધતીને હર્ષ થયો છે. કહેવા લાગ્યા, હે દેવી, માતા મેનાવતીને આપે જે વ્રત વિધિ બતાવ્યા છે ભગવાન પુરુષોત્તમ પ્રભુના વ્રતનો, એ મને કહેવા કૃપા કરો, જેથી કરીને હું પણ આ વ્રત કરી આત્માનું કલ્યાણ કરી જીવનને સાર્થક કરું. પાર્વતીજી કહે, હે સતી, તો સાંભળો. અધિક માસ આવે એટલે સુદ ત્રીજના દિવસથી વહેલી પરોઢે ઉઠી પ્રાતઃ કર્મ કર્યા બાદ ભગવાન પુરુષોત્તમ રાયનું સ્મરણ કરવાનું, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી વિદ્વાન બ્રાહ્મણો પાસે વ્રત કરવાનો સંકલ્પ લેવો. ત્યારબાદ ઘરના પૂર્વના ખૂણાને સાફ કરી પવિત્ર નદીના જળથી સ્વચ્છ કરી એક બાજોટ પાથરી તેના ઉપર લાલ રંગનું કોરું કપડું પાથરવું, ભગવાનની સ્થાપના કરવી. પછી ધતુરાના 5 પુષ્પ લઈ ભગવાનના ચરણે મૂકવા. મારા પૂજ્ય માતા મેનાવતીનું આ વ્રત કોઈ પિતા અને પુત્રની સાથે મેના બેઠા હોય તેવી સુવર્ણ મૂર્તિ બનાવી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવા. 5 અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવી પછી બ્રાહ્મણના હસ્તે મૂર્તિની વિધિવત સ્થાપના કરવી. ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. આ દીવાને અખંડ રાખવાનો. પછી રોજ વહેલી પરોઢે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી આ મૂર્તિની ધૂપ દીપ સુગંધિત દ્રવ્યો વડે પૂજા અર્ચના કરી નૈવેદ્ય ધરાવવું, આરતી થાળ કરવો, આખો દિવસ ઉપવાસ રાખવો. એમ ના બને તો ધારણા પારણા કરવા, એમ પણ ના થાય તો એક સમય જમીને એકટાણું કરવું, પ્રભુ સ્મરણ કરવું. આમ શ્રદ્ધા અને ભક્તિ ભાવનાથી મેનાવતીનું પૂજન અર્ચન કરવું. અધિક માસ થાય વ્રતનું ઉજવણું કરવું. એમાં 5 બ્રાહ્મણ બ્રાહ્મણીને સજોડે ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરવા. કોરા વસ્ત્રનું દાન કરવું. સંપત્તિ હોય તો સુવર્ણનું દાન કરવું. આ દાન અતિ ઉત્તમ છે. હે સતી, આમ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી જે કોઈ આ વ્રત ભક્તિ ભાવનાથી કરે છે તેનું સૌભાગ્ય અખંડ રહે છે. ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. આદિ વ્યાધિનો ક્ષય થાય છે. કલેશ અને કંકાશનું નિવારણ થઈ આનંદને પામે છે. વળી હે દેવી, આ વ્રત કરનાર સ્ત્રીને યશ પ્રાપ્તિ થાય છે. લોકોમાં આદરને પાત્ર થાય છે. આમ વ્રત મેનાનું જે કરી મનોરથ પૂર્ણ થાય, સુખ સંપત્તિને ધન મળે, સૌભાગ્ય પ્રાપ્ત થાય. પ્રભુ પુરુષોત્તમના વ્રત થકી પૂર્ણ થાય કામ, વ્યાધિ ટળે, વંશ વધે, યશ પ્રાપ્ત થઈ, આદર મળે અપાર. આમ પુરુષોત્તમ માસમાં મેના વ્રત કરનારના સૌને ફળ્યા એવા અમને તથા વ્રત કરનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.